ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંખ્યા ગણ વિશે ભણવા જવાના છીએ. સંખ્યા ગણ. સૌથી પહેલા તો ગણ એટલે શું એ નક્કી કરવું પડે. ગણ શબ્દ છે ને દીકરા, ગણ એ આમ તો 8મા ધોરણથી શરૂ થઈ જતો હતો, પણ ખબર નહીં આ ટેક્સ્ટ બુક ને બધા કોર્સ બદલતા રહે છે એટલે ગણ શબ્દથી તમે એટલા બધા પરિચિત નથી. 11મા ધોરણમાં તમે આના વિશે પરિચિત થશો. એની પહેલા આપણે આ શબ્દનો પરિચય મેળવી લેવો પડે. ગણ એટલે શું? હાવ સીધી વાત કરીએ ને, ગણ એટલે શું? અમુક સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ કે સમુદાય. સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ કે સમુદાય, એને ગણ કહેવાય. પણ બીજી એક વાત કરીએ ને બાળકો, ગણની વ્યાખ્યા આપી શકાતી જ નથી. ગણ અવ્યાખ્યાયિત પદ છે, એની વ્યાખ્યા નથી આપી શકાતી, પણ આપણે આવું સમજી શકીએ, વિચારી શકીએ. અમુક સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ કે સમુદાય. સમૂહ કે સમુદાય, એનું નામ ગણ. હા, આ નામ તમે સાંભળ્યું હોય, ગણ શબ્દ સાંભળેલો છે. ક્યાં સાંભળ્યો છે? મને કે સર અમે ક્યારેક ક્યારેક આવો શબ્દ સાંભળ્યો હોય, શિક્ષક ગણ, વાલી ગણ. મેં કીધું હા, પ્રેક્ષક ગણ, આવો શબ્દ આપણે સાંભળ્યો હોય. કે હા સર અમે સાંભળ્યો છે, હા આવા શબ્દ. ઇંગ્લિશમાં એને સેટ કહેવાય, સેટ. તો મને કહે ટીચર સેટ, એમ ન ચાલે બાળક, એવું ન હોય. પેરન્ટ સેટ, ના એવું ઇંગ્લિશ, ગુજલીસ ભાષા કહેવાય, એવું કરવાનું નહીં. મારા ડાયા દીકરા એવું કરે, એ કે અમે જરાય એવું ન કરીએ. એ કે અમે એકવાર છે ને સર, કે તમે આવું લખ્યું હતું ને, એ કે અમે આને હું વાંચતા હતા ખબર? મેં કીધું શું? એ કે નટુ રે. લે બોલો, આને નટુ રે કહેતા હતા. લે નેચર લખ્યું હતું. મારો વાલો હું વાંચતો હતો એને નટુ રે. એ માને મને કે ટીચર સેટ ન કરતા એવું. ચાલો, આ સેટ શબ્દ આપણે સાંભળ્યો છે. આ જેમ સાંભળ્યો છે ને એમ આમાં સેટ શબ્દ. મને કે ડિનર સેટ. અરે મેં કીધું વાહ મારા વાલા વાહ, ડિનર સેટ. સોફા સેટ, વાહ વાહ, મજા પડી ગયો. બાકી મને કે દાગીનાનો સેટ. હવે આ નામ આપણી પાછા મમ્મીને મજા પડી જાય. હા, એ તો ભાઈ દાગીનાની વાત આવે એટલે તો એ વાત આનો પછી. આ બધા સેટની ચર્ચા છે. હા, ડિનર સેટ એમાં શું હોય ખબર? આપણે એમ કે ડિનર સેટ એટલે માળિયામાં પડ્યો હોય, ઈ નહીં. ડિનર સેટમાં સામાન્ય રીતે એવું વિચારવાનું કે આપણે જમવા બેસીએ ત્યારે કેટલી વસ્તુની જરૂર છે. તો કે એક થાળી હોવી જોઈએ, 2 વાટકા હોવા જોઈએ, 1 ગ્લાસ, 1 ચમચી. આટલું જે હોય ને એને ડિનર સેટમાં આપણે ગણી શકીએ. હા, કારણ કે આટલી વસ્તુ હોય તો આપણે વ્યવસ્થિત રીતે જમી શકીએ. થાળી, 2 વાટકા, 1 ગ્લાસ અને 1 ચમચી. ચાલો, સોફા સેટમાં તો તમને ખબર છે પહેલાના અત્યારે જે સોફા છે ને એ સેટ નથી. આપણા ઘરે જે અમુક સમયે સોફા બનાવીએ ને એ સોફા સેટ નથી. કારણ આપણા ઘરે શું કરીએ છીએ, આવી રીતે કન્ટિન્યુ હોય, પછી આમાં ગાદલીઓ મૂકી દીધી હોય, આવી વાત છે. આને સોફા કહેવાય, સોફો કહેવાય. પણ સોફા સેટ એ શું છે? પહેલાના સમયમાં એક આવી મોટી ચેર હતી, મોટો સોફો, અને બાજુમાં આવી નાની નાની 2 ચેર હોય, એને કહેવાય સોફા સેટ. આવું હોય જનરલી. કારણ કે આ જે શબ્દ આવ્યો હોય ને, આ જે કંઈ બુક્સ બનતી હોય ને દીકરાઓ, ત્યારે બહુ જૂના સમયની ચર્ચા થતી હોય. પછી તો આધુનિક સમયમાં આવા સોફા બન્યા, પહેલા આવા સોફા નહોતા. રેડી? અને પાટલી બોલતા પહેલાના સમયમાં. હવે એમાં થોડીક ડિઝાઇન ને બધું વધતું જાય છે એટલે એનું નામ સોફા થઈ ગયું. દાગીનાના સેટની તો તમને ખ્યાલ છે. આ બધું આપણે જોયું છે કારણ કે આની અંદર નક્કી છે શિક્ષક ગણ એટલે જે ભણાવે છે એ બધા એમાં સમાવેશ પામે. વાલી ગણ એટલે જેના સંતાનો ભણે છે એ બધા. જેના સંતાનો એ ભણવાનું મૂકી દીધું, ટૂંકમાં પૂરું થઈ ગયું છે, એને પછી પેરેન્ટ્સ ગણમાં ન લેવામાં આવે, વાલી ગણ ન થાય. પ્રેક્ષક ગણ એટલે નાટક જોવા જેટલા ગયા છે એને પ્રેક્ષક કહેવાય. પિક્ચર જોવા ગયા છે એ બધા પ્રેક્ષકો કહેવાય. કોઈ એવો કાર્યક્રમ જોવા ગયા છે, હા
હાસ્ય કલાકાર ભેગા આવેલા હોય એને જ સાંભળવા માટે કોઈ ગયા છે એ બધા પ્રેક્ષકો કહેવાય. ચાલો, તો હવે આપણે ગણની વાત કરી લીધી. સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ કે સમુદાય. ફરીથી વાત કરીએ. સુનિશ્ચિત એટલે નક્કી હોય એવી છે વસ્તુઓનો સમૂહ કે સમુદાય. એમાં ઘણું આવે. હા, એક બીજું ઉદાહરણ લઈ. તમારા શહેરમાં પેટ્રોલથી ચાલતા વાહનોનો ગણ. હા, મને કે સર એવું પૂછે તમારા શહેરમાં પેટ્રોલથી ચાલતા રિક્ષાઓનો ગણ. એ કે ખાલી ગણ. એ કે કા એ કે કેરોસીનથી આવે છે. ભલા માણસ, એ વ્યવહારિક જીવનની વાત છે. આપણે ગણિતમાં સાચું લખવાનું હોય. તમને મને બેન ખબર છે કે પેટ્રોલને બદલે કેરોસીન નાખીને ધુવાડા કાઢે જતી હોય ગાડી. હવે તો સીએનજી આવી ગઈ, પણ આ તો વાત છે. અમુક બાળકોને એ ખબર ના હોય કે આની અંદર ઈંધણ કયું વપરાય છે. બાળકો, રિક્ષામાં કાં પેટ્રોલ હોય અને કાં સીએનજી બેસાડેલી હોય. હો હા, ક્યારેક ક્યારેક ડીઝલ રિક્ષા હોય, એને ઠાઠિયા રિક્ષા કહેવામાં આવે. એ આપણે કાઠિયાવાડમાં મળે. રેડી દીકરાઓ, પાછા આવી જાઓ. આ સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ કે સમુદાય એનું નામ ગણ. તો હવે સંખ્યા ગણ. એમાં સૌથી પહેલા ભણવાનું છે પ્રાકૃતિક. પ્રાકૃતિક સંખ્યા ગણ. એનું નામ છે નેચરલ નંબર એટલે n. પ્રાકૃતિક સંખ્યા ગણ એમાં કોણ આવે? તો કે એમાં માત્ર ધન પૂર્ણાંક આવે. માત્ર ધન પૂર્ણાંક જ સમાવેશ પામે. હા, માત્ર ધન પૂર્ણાંક જ. એટલે n ની અંદર જો આને ગણનો સંકેત કહેવાય. હો હા, 1 2 3 4 5 પછી આવી રીતે અનંત સુધી જાય. મને કે ટી ટી ટી. અરે ભલા માણસ, હોરન વગાડતું વગાડતું દોડતું નથી જવાનું. કેટલાકને કેમ કે 1 2 3 4 5 6 7 8 બસ. હા, એવું નથી. ના, આમ ચાલ્યું જ જાય, ચાલ્યું જાય. મને કે 10 સુધી ના, 100 સુધી હજી હાલે. મને કે સાહેબ હવે 1000 પછી આગળ નથી જવું. અરે મેં કીધું હાલતું જ રહેવાનું. મને કે લાખ, અરે 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ. તમે થાકો ત્યાં સુધી આમ ચાલતું જ જવાનું. મને કે થાકી જાય તો? મેં કીધું બીજાનો વારો આવવા દેવાનો. કાલ ભાઈ તું સ્ટાર્ટ થા, બાકી રોકાય નહીં. અનંત સુધી જાય. 1 2 3 4. જોયું તમે? આ માત્ર ધન પૂર્ણાંક છે. શું છે? માત્ર ધન પૂર્ણાંક. એને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. આ આવડવું જોઈએ તમને. હવે ગમે ત્યારે આવે મગજમાં સીધો ઝબકારો. પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 અનંત સુધી n વડે દર્શાવાય. હવે એમાં શું થયું? બીજો નંબર આવ્યો પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા હોલ નંબર, એને w વડે દર્શાવાય. હા, તો એમાં કોણ આવે? તો કે ધન પૂર્ણાંક વત્તા શૂન્ય. હા, આમાં એક 0 ઉમેરાઈ જાય. તો w ની અંદર શું આવ્યું? તો કે 0 1 2 3 4 t t t. ઘણા કે સર આમ લીટા કેટલા કરવાના? 3 4. એવું નહીં. તમને મોજ આવે એટલા લીટા કરવાના હોય. એવું કોઈ સ્પષ્ટ નિયમ નથી કે અહીંયા 3 જ લીટા કરવા. મેં જો અહીંયા 4 લીટા કર્યા, અહીંયા 3 કર્યા. મને કે અમે એક જ લીટો કરીએ તો મેં સારું ન લાગે. બરાબર છે ને દીકરો? ખોટી વાત હોય તો પાછી લઈ લો, આપણને કઈ વાંધો નથી. સમજાઈ ગયું? હા. હવે આવ્યો પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણ અંક. જો નામ જ કેવું છે, પૂર્ણાંક સંખ્યા ગણ. આ ત્રીજો. પૂર્ણાંક સંખ્યા ગણ, એને z વડે દર્શાવાય. હા, શું આવે એની અંદર? તો કે ધન પૂર્ણાંક વત્તા શૂન્ય વત્તા ઋણ પૂર્ણાંક સમાવેશ પામે આમાં. હા, હવે જ મહત્વનું છે. જો આમ અનંતથી લઈને -3 -2 -1 0 1 2 3 4 અનંત સુધી. આ બાજુ -1 -2 -3 એમ અનંત સુધી. આ બધાને કહેવાય ઋણ પૂર્ણાંક. બધું શીખીને આવ્યા છે દીકરાઓ, જાણો છો આ બધું તમે. હા,
આ તો મેં પાયો બનાવ્યો. હવે આની ઉપર આપણે વધુ અભ્યાસ કરવાનો છે. બહુ મજા આવે એવી વાત છે. ચાલો, આ 3 સમજાઈ ગયા. હવે આપણે આના પછી સમય સંખ્યા ગણ ભણવાનો છે. પણ તમે આ બધું લખી રાખો હો. આ લખી નાખો, આ પણ લખી નાખો. ચાલો, સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો મિત્રો, હવે આપણે ભણવાનું છે સમય સંખ્યા. હા, મજા આવી. બસ ચોથો પ્રકાર હો, સમય સંખ્યા ગણ. સરસ. ક્યુ બાળકો, જો આપણે પ્રાકૃતિક સંખ્યા ભણ્યા, પછી પૂર્ણ સંખ્યા ઓલું 1 2 3 એમાં 0 ઉમેરાયા તો કે હા સર, એ પૂર્ણ સંખ્યા. હવે પૂર્ણાંક સંખ્યા z એ પણ ભણ્યા. ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન પૂર્ણાંક. સાચી વાત? તો કે હા સર. હવે આપણે ભણવાનું છે સમય સંખ્યા. અહીંથી મજા આવે એવું છે. સમય સંખ્યા એટલે શું? એ કે સર તમે પૂર્ણાંક એવી વાત કરી. મેં કીધું હા. એ કે હવે અમે છે ને ક્યારેક ક્યારેક આવો શબ્દ પણ સાંભળેલો હતો. મેં કીધું કેવો? અપૂર્ણાંક. મેં કીધું વાહ, પૂર્ણાંક અપૂર્ણાંક. એ કે અપૂર્ણાંક સાંભળ્યો તો અમને યાદ છે સર, અંશ અને છેદ આવે ને એને અમે અપૂર્ણાંક કહેતા હતા. આમ 5/3 હોય ને અમે એને 5/3 એવું વાંચતા હતા. મેં કીધું વાહ મારા વાલા વાહ. કે અમે આને અત્યાર સુધી છે ને અપૂર્ણાંક કહેતા હતા. મેં કીધું સાચી વાત. હવે આપણે એની અંદર વ્યવસ્થિત રીતે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. કરશું ને આપણે અભ્યાસ? તો કે હા સર, એ તો અમારે બહુ જરૂરી છે. અને હવે આપણે અત્યાર સુધી જે અપૂર્ણાંક કહેતા હતા એમાં વ્યવસ્થિત રીતે સમજવાનું છે. પ્રાઇમરીમાં ચાલતું હતું, પણ હવે આપણે વ્યવસ્થિત જોઈશું. ફરીથી આપો, 3 હોય અને 4 હોય, આમની વચ્ચે કેટલી સંખ્યા હોય? મને કે કઈ નહીં. અરે ભલા માણસ, 3 અને 4 ની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ છે. મને કે હે, શું કીધું સાહેબ? મેં કીધું 3 અને 4 ની વચ્ચે અસંખ્ય અઢળક સંખ્યા છે. મને કે સાહેબ, મેં કીધું શું ચા પીને આવ્યા છો ને તમે? મેં કીધું હા વાલા, ચા પીધો છે. મને કે તો પછી 3 અને 4 વચ્ચે કઈ હોય જ નહીં. મેં કીધું દીકરા યાદ રાખ, યાદ રાખ. આ 3 હોય પછી મને કે 3.1, 3.2, 3.3 એમ કરતા કરતા 3.8, 3.9 અને 4. મેં કીધું હા એલા, આ તો યાદ આવ્યું મને. એ કે 10 સંખ્યા હોય. એવું ન હોય. હજી આની અને આની વચ્ચે પણ સંખ્યા હોય. કેવી હોય? 3, 3.01, 3.02, 3.03. આ બધું ભણવાનું જ છે. ભણશું પાછા દીકરા, આ બધું આવશે હમણાં. પણ આ સમજાવું છું હજી. પછી મને કે 3.00000001. હા, હવે કોક આપણને એમ કે 3 થી જરાક મોટી કોણ? મને ક્યારે એવું ના હોય. પેલા આપણે પૂછે 3 થી જરાક મોટું કોણ? તો કે 4. પેલા એવું બોલતા હતા. પછી આપણે આવી ખબર પડી કે 3 થી જરાક મોટું કોણ? તો કે 3.1. બોલો કે ના. 3 થી 3.0. બોલો કે ના. 3.0000001. બોલો કે ના. આપણે તો શું કરવાનું કે આમ કરીને આ આવું. બોલો કે હા, આવું તો ચાલુ જ રહે. હજી આની વચ્ચે અઢળક સંખ્યાઓ છે દીકરાઓ. આપણે બધી સંખ્યા ભણવાની નથી, સમજવાની છે. ભણવાની તો ના થાય ને. આની વચ્ચે અઢળક સંખ્યા આવે તો શું એ અઢળક સંખ્યા આપણે ભણી શકીએ? કોઈ દિવસ ન ભણી શકીએ. સમજી શકીએ. એટલે આપણે સમજવાનું છે. ક્લિયર દીકરાઓ? હા. 3 અને 4 ની વચ્ચે કેટલી સંખ્યા આવે? અઢળક સંખ્યા આવે. 3 થી જરાક મોટું કોણ? તો કે 3 થી જરાક મોટું નક્કી જ ન કરી શકાય. કોક્યા પેલા તો કે 3 થી જરાક મોટું 4 એટલે ઓલું ડોકું હલાવે. બીજો 3.01, 3.01, 3.00001. બોલો કે ના. કારણ કે ઓલો જે કઈ બોલે છેલ્લેથી એક ચેકી, આમ ચેકી વળી પાછું આ. એ કે એનાથી નાનું આવું, ઓલું નાનું. નાનામાં નાની સંખ્યા એટલે કે નજીકની નજીક સંખ્યા ન મળે. ખ્યાલ આવ્યો? એટલે અઢળક સંખ્યાઓ છે. 3 અને 4 ની વચ્ચે અઢળક સંખ્યા છે.
તો 4 અને 5 ની વચ્ચે મને કે ઈ તમે ચોકફેટ નથી કરી સાહેબ, એટલે એની ખબર નથી. અરે ભલા માણસ, 3 અને 4 ની વચ્ચે અઢળક સંખ્યા હોય તો 4 અને 5 ની વચ્ચે પણ અઢળક સંખ્યા હોય. 5 અને 6 ની વચ્ચે અઢળક, 6 અને 7 ની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ છે. તમે છે ને આવું શીખીને આવ્યા છો સંખ્યા રેખા, એ આપણે ભણવાનું જ છો. આ તો તમને વાત કરાવું. 0 1 2 3 આવું શીખીને આવ્યા છો બાળકો? હા, મને કે સર હજી આ બાજુ -3 લખો, બેલેન્સ થાય, નકર આ બાજુ નમી જશે. બોલો, આ ત્રાજવા પ્રમાણે હાકે. બોલો, આમ કેમ સમજાવવા મારે? તમને ખબર એક જીવલો હતો, ભીખુદાનભાઈ ગઢવી, નામ તમે સાંભળ્યું છે, લોક સાહિત્યકાર છે. એ એકવાર છે ને એક ગામમાં કાર્યક્રમ આપવા ગયા, તે થોડોક વાર હશે શરૂ થવાને, તે ગામના લોકોએ એમને ચા પીવા બોલાવવા ગયા. હા, ચા પીવા બોલાવી ગયા તો શું થયું? બધાને ધરાર આગ્રહ કરે, આવો ના હોય કે અમારા એક ને એક જીવલાના હમ, એમ કે પાછા. તો ભીખુદાનભાઈને એમ થયું કે આ એક ને એક જીવલાના હમ એટલે નકામો, એ કે જીવલાને હમ ખાવા એના કરતાં ચા પીએ. હવે એ ઘરેથી નીકળે, બીજા ઘરવાળા રોકે, એ કે આવો ના હોય કે અમારા આંગણે તમે ક્યાંથી, આવો ના આવો, અમારા એક ને એક જીવલાના હમ. આમ 2-3 ઘરે ચા પીવડાવી દીધું. બધાની ઘરે હું થયું? એક ને એક જીવલાના હમ. તો ત્રીજું ઘર આવ્યું ને, ભીખુદાનભાઈએ પૂછ્યું કે તમારા ગામમાં એવો નિયમ ખરો કે કોઈ પણને ઘરે દીકરાનો જન્મ થાય એટલે એનું નામ જીવલો રાખવું? એ કે ઓલા ઘરે ચા પીવડાવ્યો, એક ને એક જીવલાના હમ, આ ઘરે એક ને એક જીવલાના હમ. રેડી? પછી ઓલા ભાઈએ ચોખવેટ કરી કે ના ના, એવું નથી. જીવલો એ કે અમારા ગામનો છે ને, એ કે આડોળ માણસ છે, એટલે અમે એને હમ ખાવા માટે રાખ્યો છે. બોલો, આવું કહેતા હતા. શું કરવા માટે રાખ્યો છે? હમ ખાવા. એ કે ઘડીએ ઘડીએ નડ્યા જ કરતો હોય, એટલે આમાં કેટલાક જીવલા છે ને એવા નડે. હા, શું કરે? એ કે સર આ બાજુ 3 છે, આ બાજુ -3 કેમ ના રાખ્યા? એને આપણે શું કહેવાના? જીવલો. અમારે એક ને એક જીવલાના હમ. બીજું હું? ભલા માણસ, એવું કઈ નક્કી હોય કે આ બાજુ 1 2 3 તો આ બાજુ 1 2 3 આમ બેલેન્સ થવું જોઈએ? એવું ના હોય વાલા. ચાલે હો ને, ચાલે. કારણ કે આ અનંત સુધી જાય, આ પણ અનંત સુધી જાય. અહીંયા આવતા જો મારા વાલાવ, હું કોઈને તમને એવું કાંઈ નહીં કહું, આ તો વાત છે, રમત કરી, એકાદો જોક્સ હમણાં કેદીનો કીધો નહોતો ને એટલે. નકર તો હું રોજ એકાદા લેક્ચરમાં તો જોક્સ કહું, પણ આ લોકડાઉનના સમયમાં મારી સામે વિદ્યાર્થીઓ નથી ને, ત્યાં જોક્સ બધા હુકાઈ ગયા. ક્લિયર દીકરાઓ? ચાલો આવી જાઓ પાછા. પૂર્ણાંક અને અપૂર્ણાંક, આવા અપૂર્ણાંકો હોય છે. શું હોય છે દીકરાઓ? અપૂર્ણાંક. હવે આવા અપૂર્ણાંક હોય ને, એ પાછા આપણે મજા નથી આવતી. આમાં ઘણું એવું હોય, બધાને આવા સ્વરૂપે દર્શાવી શકાય એવું ન હોય. તમે હવે જે શીખો છો ને, આને કહેવાય દશાંશ નિરૂપણ. જો આ પોઈન્ટ સ્વરૂપ આવી જાય ને, એને કહેવાય દશાંશ નિરૂપણ. તમે આવું ભણ્યા છો 6.38. આ પોઈન્ટ છે, યાદ આવે છે? હા, 0.38. 2 દશાંશથી સ્થાન સુધી લખવાનું. આ 2 દશાંશ સ્થળ કહેવાય. 6.3 હોય તો એને 1 દશાંશ સ્થળ કહેવાય. આ પોઈન્ટ. રેડી? આ શીખીને આવ્યા છો તમે બધું, માત્ર અત્યારે રિવિઝન કરાવો છો. તો આ પોઈન્ટ પછીના જે અંકો છે એમાં 2 ભાગ હોય. ઘણી વખત એ અંક છે પુનરાવર્તન પામતા હોય. કેવી રીતે? અહીંયા આવો, તમને આવડે જ છે બધી જ વાત. આ બહુ સારામાં સારી રીતે સમજવાનું છે, અદ્ભુત રીતે સમજવાનું છે. 9માં 10માં 8મા ધોરણમાં ગમે ત્યાં આનો ઉપયોગ આવશે. હવે સમજો તમે. એ કે સર આ 1.6 લખ્યું હોય તો અમે આમ લખી શકતા હતા 16/10. મેં કીધું સાચી વાત દીકરા. 1.66 હોય તો આમ લખી શકતા હતા. યાદ આવે છે? હા, અહીંથી આવું આપણે લખતા શીખી ગયા છીએ. અહીંથી આ તરફ આવતા પણ આપણે પ્રાઇમરીમાં શીખ્યા છીએ. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત સાહેબ. હવે આમ 1.666 આમ ચાલ્યું જ રહીએ તો હમણાં આપણે એ લખતા હતા. યાદ આવે છે? આમ 3.000000001 એવું ચાલ્યું જ રહ્યું તો એમ આમ ચાલ્યું રહ્યું તો તેમ હેલું જ રહ્યું. એમ અહીંયા 1.6 આ હેલું જ રહ્યું તો મેં કીધું સાહેબ કે બ્રેક લાગે, મને કે બ્રેક ફેલ થઈ ગઈ. સાહેબ લાગે જ નહીં.
બ્રેક જ ન લાગે, હાઈલું જ રહે. તો મને આવડે કેમ કે 1 6 6 6 6 6 પછી આમ 0 0 0 0 0 0 લે આવું કરતો. તો હવે આ સારું લાગે એમ તમને આ લાગે? આ કેવું બહરું લાગે જોવો તો ખરું, જોવું નથી ગમતું. આ લાગે સારું લાગે આ? આવું કોઈ દી લખાય ન લખાય. એટલે ગણિતમાં આવી કોઈ રકમ જો હોય તો એને લખવા માટે આ રકમને શું કહેવાય એ સમજાવવા માટે આપણે આ સમય સંખ્યા ગણ ભણવાનો છે. આના પછીનો જે ગણ છે એનું નામ વાસ્તવિક સંખ્યા ગણ. હવે સમય સંખ્યા એટલે શું એ ધીમે ધીમે આપણે ભણતા આવીએ છીએ. આ સમજાવું છું એ ધીમે ધીમે ઈ જ છે. પહેલા અહીંયા જે ચર્ચા કરી હતી 3 અને 4 ની વચ્ચે કેવી સંખ્યા હોય તો કે અસંખ્ય અઢળક સંખ્યા હોય. એમાં કેટલીક સંખ્યા કેવી હોય તો કે કેટલીક સંખ્યા આવી આવા સ્વરૂપે દર્શાવી શકાતી હોય, કેટલીક આવા સ્વરૂપે દર્શાવી ન શકાતી હોય. એ સમજાવીશું તમને. હાલો આ સમજાવો. મને કે સર આવું છે ને ત્યાંથી અમે એકવાર આવું શીખાતા હોય કે અમારા સાહેબ એકવાર અમને એવું કીધું હતું 1.66666 આમ અનંત સુધી ચાલતું હોય ને તો 6 ની ઉપર કે ટપકું કરી દે ને એટલે ચાલે. મેં કીધું સાચી વાત. એને કહેવાય અનંત આવૃત દશાંશ સ્વરૂપ. અનંત આવૃત દશાંશ સ્વરૂપ. અનંત સુધી જાય, અનંત સુધી જાય, આમ અનંત સુધી જાય. આવૃત એટલે ફરી ફરીને આવે, રિપીટ થાય, રિપીટ થાય, ફરી ફરીને આવે, રિપીટ થાય. દશાંશ સ્વરૂપ. એટલે એની ઉપર આમ ટપકું કર્યું હોય ને એનો મીનિંગ શું થાય કે 6 છે એ વારંવાર રિપીટ થાય. તો આને કોઈ દી આમે ન લખાય. 3 3 3 મને કે ઓલું 6 છે ને એ રિપીટ થાય, 10 છે એ રિપીટ થાય. શું આવું લખવાની ના પાડીએ તો આવી લખવાની ના જ હોય? ભલા મારા કઈ આ યોગ્ય થોડુંક છે. તો મને કે સર આને લખવું કેમ? તો દીકરાઓ 1.6 એ બીજું કાંઈ નથી. સમજો સમજો કે 1.6 એ શું છે? 1.6 એ આમ છે 5/3. હાલો 3 એકુ 3 બાદબાકી એટલે 2. અહીંથી હવે 0 આવશે. 0 પોઈન્ટ એટલે પોઈન્ટ તો કે 3 6 18 2 વૈધા 20 3 6 18 2 વૈધા 20 3 6 18 2 વૈધા 20. અહીંથી પછી 20 ઉતરા જ કરે. આમ અહીંથી 0 ઉતરા જ કરે. આ તો ચાલુ જ રહ્યું. 3 6 18 2 વૈધા 20 3 6 18 2 વૈધા 20. થાકી જાય એટલે બીજાને બોલાવવાનું, હાલ તો જરા એ મદદરૂપ થાવ એમ કરીને એને ચાલુ કરવાનું. 3 6 18 2 વૈધા 20 3 6 18 2 વૈધા 20 3 6 18 2 વૈધા 20. તો આ જવાબ કેવો આવે? 1.6666666 ચાલ્યો જ રહે. તો આવી જો સંખ્યા છે એને આવા સ્વરૂપે દર્શાવી શકાય છે. અંશ અને છેદ આવા સ્વરૂપે દર્શાવી શકાય. આને 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 આવી કોઈ આ એક જ સંખ્યા નથી દીકરાઓ. હા એક જ સંખ્યા નથી. ક્લિયર? સમજાઈ ગયું? હવે આવી સંખ્યા તો અઢળક છે દીકરાઓ, અઢળક. હા આમે હોઈ શકે 0.123 123 123 123 આમ ચાલ્યું જ રહે. લે હા 0.123 123 123 123 ચાલ્યું જ રહે. તો એને શું કહેવાય? આને આમ લખાય 1 2 3 એની ઉપર આમ આખો લીટો એટલા. એનો મીનિંગ આટલું ઝુમખું, આટલું ઝુમખું રિપીટ થાય છે, રિપીટ થાય છે. અનંત સુધી જાય છે. આ ટી અનંત સુધી જાય છે અને આવૃત એટલે રિપીટ થાય છે, ફરી ફરીને આવે છે. દશાંશ સ્વરૂપ આવી રીતે હોય ને એને અનંત આવૃત દશાંશ સ્વરૂપ કહેવાય. અને આ જે છે ને દીકરાઓ એને આવા સ્વરૂપે એટલે કે અંશ અને છેદ એવા સ્વરૂપે દર્શાવી શકાય. અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય. એટલે આવું કે તમે અંશ અને છેદ જોતા હતા એને શું બોલતા હતા અત્યાર સુધી? અપૂર્ણાંક. શું બોલતા હતા? અપૂર્ણાંક.
આપણે હવે એને શું શબ્દ વાપરશું? સમય સંખ્યા. સમય સંખ્યા, રેશનલ નંબર, ઇંગ્લિશમાં એને રેશનલ નંબર કહેવાય. ક્લિયર? ચાલો, સમય સંખ્યા હજી આપણે શીખશું, જો બધું શીખવાનું છે, સમજવાનું છે. તો દશાંશ સ્વરૂપના બે પ્રકાર. દશાંશ સ્વરૂપના બે, એક શાંત દશાંશ સ્વરૂપ અને બીજું અનંત દશાંશ સ્વરૂપ. અનંતના પાછા બે પ્રકાર. પેલું શાંત, મને કે એનું વિરોધી અહીંયા અનંત ના હોય, તોફાની હોય. અરે બળ, શાંત આમ હોય ને, આમ શાંત, તો એનો વિરોધી તોફાની થાય. હા, આમ શાંત હોય ને, આ શાંત, ગુજરાતી ભાષાની આ તો કરામત છે દીકરાઓ. આમ શાંત હોય ને, એનું વિરોધી થાય અનંત. આનો મીનિંગ થાય ગણી શકાય એવું. શાંત એટલે ગણી શકાય એવું. આનો મીનિંગ થાય ગણી ન શકાય એવું. આનો મીનિંગ થાય ડાયો ડમરું. આનો મીનિંગ તો તમે સમજો જ છો. આમાં કેટલાક બેઠા હશે મારા વાલા, મને કે સૌથી મોટા તોફાની તમે છો. અરે ભલા માણસ, સાહેબને એવું કહેવાય કે ના ના, આ તો શું છે સાહેબ, હમણાં એક દિનનું લોકડાઉન છે એટલે એમ થયું કે સાહેબ થોડા ટેન્શનમાં હોય તો આપણે એને ફ્રી મજા આવે એવું કરીએ. કાંઈ વાંધો નહીં દીકરાઓ, લાગે છે ને રેડી, કાંઈ વાંધો નથી ને? તો વાંધો નહીં ભલા માણસ. અને તમને ખબર જ છે આપણી આ ચેનલને શું કરવાની છે? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની છે. સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. અને દરેકે દરેક વિડીયોને લાઈક આપવાનું ભૂલશો નહીં. નહીં બોલો ને? ના રે ના દીકરાઓ, અહીંયા આવી જાવ, અહીંયા આવી જાવ. મજા આવે છે ને? કે અમને મજા, તમને મજા, બધાય મજા. મેં તો સાચી વાત. અને બીજી એક વાત કઈ છે, આપણી ચેનલની સૌથી સારામાં સારી બાબત ઓપન ફોર ઓલ. અને એમાંય પાછું સરસ મજાનું એક સ્લોગન દીધું, જબ શીખો ટોપ શીખો. સારામાં સારું શીખવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો બાળકો. શાંત દશાંશ સ્વરૂપ, અનંત દશાંશ સ્વરૂપ. શાંત દશાંશ સ્વરૂપ એટલે આ પૂરું 1.6 પછી પૂરું, કાંઈ નથી, અહીંયા કાંઈ છે જ નહીં. હા, અહીંથી આમ 6 6 6 એવું કંઈ ચાલતું નથી, 6 7 8 9 10 એવું કંઈ ચાલતું નથી. તો આને કહેવાય શાંત. આવે ઈ શાંત દશાંશ સ્વરૂપ હોય ને એને પણ સમય કહેવાય. અંશ અને છેદ, અંશ અને છેદ. આને સમય કહેવાય, આને સમય કહેવાય. હા, આ સમજવાનું છે. આ પણ સમય છે, આ પણ સમય સંખ્યા છે. આ એટલે q ની અંદર, q ગણમાં કોણ આવે? તો કે જૂના સમયનું n એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ, પછી w પૂર્ણ સંખ્યા ગણ, z પૂર્ણાંક સંખ્યા ગણ. ઈ બધું તો આવે છે. ઈ જે ભણાવ્યું એ બધું તો આવે છે. ઈ સિવાય શાંત દશાંશ સ્વરૂપે આવે અને અનંત આવૃત દશાંશ સ્વરૂપ પણ આની અંદર સમાવેશ પામે. આને અને આને ઈ બેયને કહેવાય સમય સંખ્યા, જેને અત્યાર સુધી આપણે અપૂર્ણાંક એવું વાત કરતા હતા. થોડી જ વાર પહેલા આ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું. શું સમજાવ્યું હતું દીકરાઓ? કે અત્યાર સુધી આપણે અપૂર્ણાંક ભણતા હતા, ઈ અપૂર્ણાંક વિશે હવે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. ઈ આ પોઈન્ટ વાળા જે છે સ્ટેપ, આ બધા દશાંશ ચિહ્ન વાળી જે કઈ વાત છે એને કહેવાય દશાંશ નિરૂપણ. એના બે ભાગ, એક શાંત અને એક અનંત. અનંતની અંદર એ પાછા બે ભાગ, અનંત આવૃત અને અનંત અનાવૃત. સોરી, કે અનંત અનાવૃત તો તમે નથી સમજાયું. મેં કીધું ભલા માણસ હમણાં સમજાવી દઈશ, પણ પહેલા આ ક્લિયર હોવું જોઈએ. ચાલો, ખાલી આટલું જ હોય એવું નહીં. મને કે સર આટલે બધું લખવું પડે? મેં ના ના ના, ખાલી આમ લખેલું હોય ને દીકરા, 0.1 2 3 રેડી, પછી વળી પાછું 1 2 3 આમ, તો પણ 0.1 2 3 આમ થાય. હા, આને આમે લખી શકાય. અહીંયા અને અહીંયા ટપકું આમે કરી શકાય. એનો મીનિંગ શું? કે આ આખું ઝુમખું
અનંત સુધી જાય છે. હવે આપણે આને કહેશું સમય સંખ્યા. સમય સંખ્યા એટલે હવે ખબર પડી ગઈ, અંશ અને છેદ આવે, ખ્યાલ આવી ગયો, અંશ અને છેદ આવે. રેડી? સમય સંખ્યા એટલે કે જે સંખ્યાને p ના છેદમાં q, જ્યાં p belongs to z, q belongs to n વડે દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહે છે. અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય એને સમય સંખ્યા કહે છે. ટૂંકમાં સમય સંખ્યા એટલે કોણ? તો કે શાંત દશાંશ સ્વરૂપ વત્તા અનંત આવૃત દશાંશ સ્વરૂપ. આ મહત્વનું છે. જે સંખ્યાને p ના છેદમાં q, અંશ અને છેદ એમ, p ના છેદમાં q એટલે આ p એટલે અંશ, q એટલે છેદ. હા, ત્યાં ઘણી વખત a ના છેદમાં b આવી રીતે પણ ક્યાંક તમે વાંચશો તો a belongs to z અને b belongs to n. મને કે આ ન સમજાણું, આ belongs to એટલે સમાવેશ પામે છે. ટૂંકમાં આમાંથી આ a છે ને એ z માં હોવો જોઈએ. z એટલે પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ અને છેદ છે ને એ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. મને કે સર આમ લખ્યું હોય તો આ અપૂર્ણાંક જ કહેવાય? તો કે હા. સમય સંખ્યા કહેવાય? તો કે હા. અને સમય સંખ્યા કહેવાય. હવે મહત્વનું છે, મને તમારા ઉપર પાકો ભરોસો છે દીકરાઓ, મને કે રાખવો જ છે, પાકો ભરોસો રાખવો જ. હા હા મારા વાલાઓ, આમ હોય તો -5 ના છેદમાં 3 હોય તો મને કે સાહેબ ઈ મોટો પ્રશ્ન છે, આ માઈનસ નિશાની બરોબર વચ્ચે છે. મેં કીધું હા. ઈ કે હવે આ માઈનસ નિશાની દેવી કોને? મેં કીધું હા વેલ. તા તો ઓલો બેઠો બેઠો કે મને કે બેયને દઈ દો, બેયને, આપણે કઈ ઉપાધિ જ નહીં. લે મારો વાલીડો ત્યાંથી બેઠો બેઠો હું કે ઈ કે બેયને આપી દો, આપણે કઈ માથા ગોઈતો જ નહીં. આ તો ઓના જેવું કહ્યું. ઈ કે સાહેબ કે જંગલમાં જાય ને સામે સિંહ મળે તમે શું કરો? એવો પ્રશ્ન પૂછ્યો. મેં કીધું ભલા માણસ, જંગલમાં ગયા હોય સિંહ મળે તો આપણે કઈ કરવાનું જ ના હોય. જે કઈ કરવાનું સિંહને કરવાનું, આપને મારવા કે મૂકી દેવા. આપણે હું કઈ ભાગી હકી? દોડીને જાય વાહે સિંહ એમનો કઈ ઉગી જાય. ચાલો અહીંયા આવતા રહ્યો. આવી રીતે હોય માઈનસ નિશાની તો એવું ક્યારેય વિચારવાનું નહીં કે બેયને મળે. ન હોય એવું. આ ભાગ લ્યો, આમ વિચારો કે આ વિચારો, આ બધું સરખું છે. માઈનસ નિશાની તમે અંશને આપી શકો અથવા છેદને આપી શકો. બેમાંથી ગમે. જો અંશને આપો તોય ચાલે, છેદને આપો તોય ચાલે. એટલે આ ત્રણે ત્રણ આ લખેલી સંખ્યાઓ એક જ છે, સરખી છે. બહુ સમજવાનું છે. આ ત્રણે ત્રણ સંખ્યા એક જ કહેવાય, જુદી નથી. ના, જુદી સંખ્યા નથી, આ બધું એક જ છે. એટલે માઈનસ નિશાની હોય તો એવું ક્યારેય નહીં વિચારવાનું કે સોમવાર હોય તો અંશને, મંગળવારે છેદમાં આવે, બુધવાર અહીંયા, ગુરુવાર અહીંયા, શુક્રવાર અહીંયા, શનિવાર અહીંયા, રવિવાર રજા. લે મને કે આજે રવિવાર છે. મેં કીધું હા છે નો ભાઈ, આજે રવિવાર છે બાળકો, આજે રવિવાર છે અને આ લેક્ચરનું શૂટિંગ થઈ રહ્યું છે. મને કે તો રજા હોય છે તો આવું કઈ આવે જ નહીં. લે હવે આને કોણ સમજાવે? બાળકો, આ ત્રણે ત્રણ વાત એક સરખી છે. પણ આવી રીતે હોય ને દીકરાઓ તો આ માઈનસ નિશાની તમે અહીંયા આપી શકો એટલે થઈ ગયું ને, ઝેડમાં આવી જાય. આ ઝેડમાં અને આ પાછું કયું થઈ ગયું? એન. આ ઝેડમાં આવે એટલે ચાલે, ઝેડમાં આવે એટલે ચાલે. ચાલો, આને શું કહેવાય? સમય સંખ્યા. હવે આ એક ભાગ ભણવાનો હજી બાકી છે. હા, આ ભાગ એનું નામ છે અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ. અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ. હા, એમાં કોણ આવે?
જો 3 અને 4 ની વચ્ચે આપણે કીધી હતી ને ઘણી બધી સંખ્યા આવે ને કે સાહેબ અઢળક સંખ્યા આવે. 3 અને 4 ની વચ્ચે અઢળક સંખ્યા આવે. મને કે 4 અને 5 ની વચ્ચે મેં કીધું વળી પાછો પ્રશ્ન કર્યો. મને કે તમને પૂછવું તો પડે ને. લે મેં કીધું આગળ હજી હમણાં જ સમજાયું. 4 અને 5 ની વચ્ચે કેટલી સંખ્યા આવે? અઢળક. 5 અને 6 ની વચ્ચે અઢળક. મને કે 6 અને 7 ની વચ્ચે અઢળક સંખ્યા આવે. ઈ અઢળક સંખ્યાઓમાં થોડીક સંખ્યા છે ઈ આ સ્વરૂપે હોય એટલે કે એને આ સ્વરૂપે દર્શાવી શકાય. અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય. હા સમજાઈ ગયું કે હા સાહેબ? જો તમે એક એમનો સમજો. એક ઉદાહરણ લઈને તમને જરાક સમજાવું. 1/7 કરીએ. 1/7 આ જ પ્રોબ્લેમ છે દીકરાઓ તમને. ભાગાકાર છે ને પ્રાઇમરીમાં તમે શીખીને આવ્યા છો ને વ્યવસ્થિત ધ્યાન નથી દીધું એટલે ભાગાકાર કરવામાં પ્રશ્ન ઉદ્ભવે છે. અહીંયા 7 કરતા નાનું છે એટલે ભાગ ન ચાલે. ભાગમાં પડી શૂન્ય. પછી આ પોઈન્ટ એટલે પોઈન્ટ. હવે અહીંયા 10 થયા. આમ તો છે ને અહીંયા આ સ્વરૂપ આવે. હજી 7 નો 0 સાથે ગુણાકાર 0 એટલે 1. પછી અહીંથી ઉતરે આ સ્ટેપ છે. આ સ્ટેપ આપણે ઉડાડી નાખ્યું છે અને આગળ જતા એવું નડે છે. આનો અહીંયા ગુણાકાર આ લખવો પડે. હવે અહીંયા 10 એટલે 7 × 7 3 વૈધા 30 અહીંથી હો. હાલો 7 × 4 = 28 2 વૈધા 20 7 × 2 = 14 6 વૈધા 60 7 × 8 = 56 4 વૈધા 40 7 × 5 = 35 5 વૈધા 50 7 × 7 = 49 1 વૈધો 10 એટલે જો પાછું આ રિપીટ થશે. હવે અહીંથી પાછું રિપીટ થવા માંડે. 1 વૈધો 10 એટલે 7 × 7 7 × 7 3 વૈધા 30 7 × 4 = 28 2 વૈધા 20 7 × 2 = 14 એટલે 14 × 28 = 57 14 × 28 = 57 ચાલ્યું જ રહી. આમ ભલે ને થોડેક દૂરથી આવું ચાલુ થાય આવી રકમ તો તમે 0.142857 આખે આખાની ઉપર ઝૂમખું. આનો મીનિંગ થાય 1/7. 1/7 એટલે આવી રીતે હોય તો એને આમ દર્શાવી શકાય. આમ દર્શાવી શકાય એટલે આ આપણને ખબર ન હોય. આ તો મેં તમને સમજાવ્યું. આવી દરેકે દરેક સંખ્યા માટે આવું મળે અને મળે જ. આના માટે આપણે એ પણ શીખીશું. આના માટે આવું કંઈક હોય અને હોય જ. રેડી? આ 0.142857 142857 રિપીટ થાય. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ મને કે સાહેબ અનાવૃત દશાંશ સ્વરૂપ એનું નામ છે અસમય સંખ્યા. આ બે જે સમય સંખ્યા લીધું ને દીકરાઓ એ હવે આપણે અસમય સંખ્યાની વાત કરીએ. અસમય સંખ્યા તો કે જે સંખ્યાને p ના છેદમાં q જ્યાં p belongs to z q belongs to n સ્વરૂપે ન દર્શાવી શકાય તેને અસમય સંખ્યા કહે છે. હા અમુક બાળકો છે ને એવા સરસ વાક્ય જવાબ આપે ને મને તો વિચાર આવ્યો. હું એમ પૂછું બેટા અસમય સંખ્યા કોને કહેવાય? મને કે સમય ના હોય ને. લે પછી હું પૂછું તો સમય સંખ્યા કેને કહેવાય? અસમય ના હોય. અને હવે આમાં આપણે જવાબ ક્યાં મળ્યો? હા એક અઘરી નોટ મને આ ઓલો જીવલો નહીં એવો જીવલો અઘરી નોટ હતો. એકવાર એને પૂછ્યું કે તારું ઘર ક્યાં આવ્યું? જીવલો કે રામ મંદિરની સામે. વળી પાછો બીજો પ્રશ્ન પૂછ્યો રામ મંદિર ક્યાં આવ્યું? કે મારા ઘરની સામે. 2 વાર પ્રશ્ન પૂછ્યા પણ જવાબ ના મળ્યો. પૂછવા વાળી વ્યક્તિ છે ને એને એમ થયું હજી એક પૂછી નાખીએ. વળી પાછું પૂછી નાખ્યું કે પણ આ બે આવ્યા ક્યાં? કે હામે. બોલો 3 પ્રશ્ન પૂછ્યા જવાબ જ ના મળ્યો. કે તાર ઘર ક્યાં આવ્યું? રામ મંદિરની સામે. તો રામ મંદિર ક્યાં આવ્યું? કે મારા ઘરની સામે. પણ કે આ બે આવ્યા ક્યાં? કે હામે. ક્લિયર? હવે આવી અઘરી નોટો આપણે પૂછીએ સમય સંખ્યા મને કે અસમય ના હોય એને
કીધું અસમય કેને કહેવાય? સમય ના હોય એને. હવે આને કેમ સમજાવવા દીકરાઓ? ચાલો, જે સંખ્યાને આ સ્વરૂપે ન દર્શાવી શકાય, એટલે જો 3 અને 4 ની વચ્ચે અઢળક સંખ્યા મળે, અઢળક એ બધી અસમય સંખ્યા છે. આમ 3.01 001 0001 5401 5501 આમ પાછું છેલ્લે ટીટીટી તો કરવાનું, અનંત સુધી તો જવું જ જોઈએ, અનંત સુધી તો જાવું જ જોઈએ, તો જ ઈ અસમય કહેવાય. અનંત સુધી જાય પણ રિપીટ ન થાય. મને કે આમાં રિપીટ તો થાય છે. અરે નથી થતું દીકરા. 01 પેલા એકવાર 0 પછી એકડો, પછી 2 વખત 0 એકડો, 3 વખત 0 એકડો, 4 વખત 0 એકડો, એમ આવે છે. ક્લિયર? આ સમજાણું? હવે તમને એમ થાય 3 પોઈન્ટ આમ લખવું છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ટીટીટીટી. એને અસમય કહેવાય. અનંત સુધી જાય છે. આવી તો અઢળક સંખ્યા મળે, અઢળક. તમને એમ થાય કે મને આમ લખવું છે 3.00 ટૂંકમાં આમ 08 0088 000 888 440 આ બધી અસમય સંખ્યા છે. હા, આવી ઢગલો એક સંખ્યા મળે. કેટલી મળે? ઢગલો એક. આને અનંત સુધી જાય છે, ક્યાંય રિપીટ થતું નથી. અનંત સુધી જાય, રિપીટ થાય નહીં, એટલે એને કહેવાય અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ. રેડી? ચાલો આ બધું લખી નાખો, વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લો. જ્યાં જ્યાં તમને જરૂર પડે ત્યાં સ્ક્રીનશોટ લઈ લેવો દીકરાઓ. નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખી લેવું હો. ચાલો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યા ગણ ક્યુ હમણાં બધું સમજાવી દીધું દીકરાઓ. શું આવે તો કે ધન પૂર્ણાંક આવે, ધન સમય આવે. હવે અત્યાર સુધી આપણે અપૂર્ણાંક શબ્દ આવતો હતો ને, હવે એ ભૂલી જશું. અપૂર્ણાંકને બદલે શું બોલવાનું? સમય. શૂન્ય આવે આમાં, ઋણ પૂર્ણાંક આવે, ઋણ સમય, એમાં સમાવેશ પામે. એને આમ દર્શાવી ન શકે. મેં હમણાં જેમ ઝેડ દર્શાવ્યો હતો, ઝેડ એટલે આમ -2 -1 0 1 2 આમ દર્શાવ્યો હતો. ક્યુ ને ન દર્શાવી શકાય, કારણ કે 1 અને 2 ની વચ્ચે અઢળક સંખ્યા આવે છે. અઢળક 2 અને 3 ની વચ્ચે. તો આને આમ થોડુંક લખાય -2 ટીટીટી -1 0 1 2 3 આવું ન દર્શાવાય. કારણ આમની વચ્ચે સમય અને અસમય બેય હોય. અહીંયા સમય અને અસમય બેય હોય. હા, આ હોય એને સમય કહેવાય અને આ હોય એને અસમય કહેવાય. તો એ તો બેય હશે એમાં સમાવેશ. તો આ ટીટીટીટી દર્શાવો એ ન ચાલે. એટલે ઝેડ સુધી તમે આમ લખી શકો. જો હા, આગળ તમે જોજો. રેડી? એમાં ઝેડ સુધી મેં આવું લખેલું છે. ક્યુ માં એવું નથી લખ્યું. આવી રીતે ક્યુ ને લખી શકાય નહીં. આપણે મનમાં સમજી લેવાનું હોય કે એમાં કોણ આવે? શાંત દશાંશ સ્વરૂપ આવે, અનંત આવૃત દશાંશ સ્વરૂપ, એટલે કે p ના છેદમાં q અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય. એ બધું સમય. આને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી ન શકાય, એનું નામ અસમય. ચાલો હવે વાસ્તવિક છેલ્લો ગણ હો. જો પૂર્ણાંક એટલે n, પૂર્ણ સંખ્યા w, પૂર્ણાંક સંખ્યા z, પછી આ q સમય સંખ્યા, અને પાંચમો ગણ કયો એવો? વાસ્તવિક સંખ્યા ગણ, રિયલ નંબર r. એમાં બધું જ આવી જાય. પૂર્ણાંક આવે, ધન પૂર્ણાંક, ધન સમય, ધન અસમય. આને કહેવાય ધન અસમય. હમણાં જ આપણે ચર્ચા કરી. મને કે સમય ના હોય એને અસમય કહેવાય, એવી વ્યાખ્યા ન અપાય. હા, સમજવું પડે દીકરા. એમાં ધન અસમય, શૂન્ય આવે, ઋણ પૂર્ણાંક, ઋણ સમય, ઋણ અસમય સમાવેશ પામે. હવે આમ બધાનું પાંચે પાંચ ગણ ઉપરથી આપણે એક તારણ કાઢ્યું કે n કરતા મોટો ગણ w. n ના બધા સભ્ય w માં છે.
W કરતા મોટો ગણ Z, W ના બધાય સભ્ય Z માં છે. આ વચ્ચે જે આડો U લખ્યો છે ને એને ઉપગણ કહેવાય. ગણના સંકેતમાં આને ઉપગણ કહેવાય. પછી બિલોંગ્સ ટુ આવ્યું હતું તમને થોડા સમય પહેલા. એ બધા ગણના સંકેત છે. મેં તમને વાત કરી હતી લેક્ચર શરૂ થયું ત્યારે. ગણ શબ્દ ખરેખર 8માં 9માં એમાં ભણી જવાનો હોય. પાઠ્યપુસ્તકો ચેન્જ થાય છે અત્યાર સુધી, એટલે આ બધું હવે 11માં ભણવામાં આવે પાછું. ક્લિયર? હાલો, બિલોંગ્સ ટુ બધું અહીંયા ઉપગણ કહેવાય. એટલે આ ઉપગણની વાત છે. n ના બધાય સભ્ય w માં, w ના બધાય સભ્ય z માં, z ના બધાય સભ્ય q માં, q ના બધાય સભ્ય r માં. આમ હોય. હા, n ના બધાય સભ્ય w માં, એટલે આના સભ્ય આમાં, આ નાનો ગણ આ મોટો, આ આમાં આવી ગયો. w ના બધાય સભ્ય z માં, આના બધાય સભ્ય આમાં આવે, આના કરતા મોટો ગણ. z ના બધાય સભ્યો q માં, q ના બધાય સભ્ય r. હજી આપણે આગળ ભણશું ને એટલે એક સંકર સંખ્યા ગણ, મને કે ભગવાન ભોળેનાથ, મેં કીધું એ નહીં, એ ભગવાન ભોળેનાથ એટલે આ સંકર. આપણે આ ભણવાનું છે, આ સંકર. મને કે ગુજરાતી ભાષામાં આ તો વાંધો છે, મેં કીધું વાંધો નથી, એ ગુજરાતી ભાષાની ગરિમા છે દીકરો. ગુજરાતી ભાષા તો અદ્ભુત છે. રેડી? ચાલો, સંકર અને આ સંકર. આપણે આ ગણ ભણવાનો છે, એ તો આગળ અત્યારે કાંઈ નહીં. આટલું લખી નાખો. હવે આપણે થોડી જાણીતી અસમય સંખ્યાની ચર્ચા કરીએ. મને કે હજી મજા નહોતી આવતી, આ અસમયમાં સમજાતું નહોતું. જેનું વર્ગમૂળ ન મળે ને દીકરાઓ, 2 નું વર્ગમૂળ મળે ન મળે એટલે એને અસમય કહેવાય. 3 નું વર્ગમૂળ મળે ન મળે અસમય કહેવાય. 4 નું વર્ગમૂળ મળે, અરે મેં કીધું આમ નહીં, આમ 4 નું વર્ગમૂળ 2, કે હા એવું ક્યાંક શીખવાયું હતું. 4 નું વર્ગમૂળ મળે એટલે 4 નું વર્ગમૂળમાં 4 લખ્યું હોય ને, વર્ગમૂળ 4, તો એને તો પૂર્ણાંક સંખ્યા એટલે કે સમયમાં ગણવામાં આવે. 5 નું વર્ગમૂળ ન મળે, મને કે અઢી ના. 6 નું વર્ગમૂળ ન મળે, 3 ન થાય કોઈ દી. જેનું વર્ગમૂળ ન મળે ને એને બધા એને અસમય કહેવાય. જો આ રહ્યા વર્ગમૂળ 2 ની કિંમત કેવી છે, આમ અનંત સુધી જાઓ, રિપીટ નથી થતા. જુઓ 3 પોઈન્ટ, સોરી વર્ગમૂળ 2 એટલે 1 પોઈન્ટ 4 1 4 2 1 3 5 6 2 3 7 3 0 9 5, ક્યાંય રિપીટ થતું નથી, હજી અનંત સુધી જાય. એમ વર્ગમૂળ 3 ની કિંમત 1.73 20 50 80 75 68 877, આમ અનંત સુધી જાય, રિપીટ થતું નથી. પછી પાઈ, હા ઈ કે ઈ અમે સાંભળ્યું હતું. મેં કીધું પાઈ સાંભળેલું, ઈ કે 3.14, મેં કીધું ખોટું, મને કે 22 સપ્તમાઉન્સ છે. મેં કીધું વાલા, પાઈ છે ને અસમય સંખ્યા છે. આ જો આ ભાઈલું જ રી 50 અંક સુધી રિપીટ નથી થતી. આની કિંમત 3.14 15 92 65 35 89 32 38 આમ હાઈલું જ રહે, ક્યાંય રિપીટ થતું નથી. રિપીટ નથી થતા, આમ ઝૂમખું રિપીટ થતું નથી, અનંત સુધી જાય છે. એટલે આમાં આવે. તો મને કે અમે તો 3.14 શીખ્યા છીએ. મેં કીધું દીકરાઓ, અનંત અનાવૃત હોય તો કોઈ દી દાખલો થાય નહીં, કારણ કે કિંમત ન મૂકી શકાય. એટલે આની કિંમતને આટલી કિંમત સુધી સીમિત રાખવામાં આવે. 3.14 એવી સીમિત રાખી એટલે એ બની ગઈ સમય. આટલો જ કટકો એટલે બની ગઈ સમય. એટલે 3.14 અથવા 22 સપ્તમાઉન્સ, 22 ભાગ્યા 7 કરો ને તો એ આવી આશરે કિંમત આવે, આશરે. એટલે પાઈની આ કિંમત તો સમય છે. પાઈની સાચી વેલ્યુ આ છે, પણ દાખલો ગણવામાં આપણે આ બધી કિંમતો થોડીક લખી શકીએ. પાઈની કિંમત મૂકવી હોય તો આ બધી કિંમતો થોડીક મૂકી શકાય. એટલે દાખલો ગણવામાં આપણે અસમયને સમયમાં ફેરવી નાખ્યું છે. ગણિતે સ્વીકારેલું છે, મેં નથી સ્વીકાર્યું, ગણિતે સ્વીકાર્યું છે કે ભાઈ પાઈ એટલે 3.14 તમારે આશરે લેવાના. સાચું ને? આશરે. પણ આપણે પહેલેથી હું શીખીને આવ્યા, પાઈ એટલે 3.14 22 સપ્તમાઉન્સ. એ વાસ્તવિક રીતે શું છે? આની આશરે કિંમત છે, આશરે કિંમત છે.
પાઈની આ સમયવાળી કિંમત, આ અસમય. સાચી કિંમત આ, પણ દાખલો આનાથી ગણી શકાય નહીં. એટલે દાખલો ગણવા આ બે કિંમતોને સ્વીકારી લેવામાં આવી છે. ચાલો આપણો આ લેક્ચર માત્ર સંખ્યાગણ માટે પૂરો કર્યો. 50 મિનિટ સુધી દીકરાઓ તમને સંખ્યાગણ સમજાવ્યું છે. તો આ વિડીયોને તમારે ખરેખર ખૂબ ધ્યાન દઈને જોવાનો છે. સમજાય છે બાળકો? ખાસ વિડીયોને ખૂબ શાંતિથી જોજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.